માં જે યુનિટ 1 છે એની આપણે વાત કરવા જઈ રહ્યા છે. એમાં એની વ્યાખ્યાઓ, લક્ષણો, સ્થાપના, જવાબદારી, નાગરિકત્વ અને જાહેર હિતની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, કંપનીની સ્થાપના, ફાયદા, મર્યાદાઓ, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર, એ બધા વિષયો પર બધા ટોપિક પર આપણે ચર્ચા કરવાના છે. તો પહેલું છે પ્રસ્તાવના. એમાં છે પ્રાચીન સમયથી જ માનવી વાણિજ્ય સાથે, વેપાર સાથે સંકળાયેલો છે. હવે તમને ખબર જ છે કે પહેલાંના સમયમાં સાટા પદ્ધતિ હતી, એટલે કે વિનિમય પદ્ધતિ હતી. તો એક વસ્તુની સામે બીજી વસ્તુ લોકો મેળવતા હતા. એમાં નાણું કોઈ જગ્યાએ અસ્તિત્વમાં હતું નહીં. હવે સાટા પદ્ધતિમાં હતી તેમાં ઘણા બધા પ્રશ્નો રહેતા હતા કે એક વ્યક્તિને સામેવાળાની જે વસ્તુ છે એ જોઈએ છે, પણ અહીંયા જે વસ્તુ જે છે એ કદાચ પહેલાં કરતાં એના મેચ પ્રમાણે કદાચ વધારે પણ છે, કાં તો ઓછી પણ છે, રાઈટ. એટલે એવું કોઈ બાર્ગેનિંગ માટે કે સાટા પદ્ધતિમાં કોઈ એવો માપદંડ હતો જ નહીં, બરાબર. કોઈને 2 કિલો ઘઉં જોઈએ છે અને એક પાસે ભેંસ છે. હવે ભેંસની સામે 2 કિલો ઘઉં આપી દેવામાં, એટલે કે એવું થતું હોતું નથી કે ભેંસના બરાબર 20 કિલો ઘઉં થાય, એવું કોઈ જ માપદંડ હતું નહીં. જેની પાસે જે વસ્તુ હતી એની સામે એ વસ્તુ એ આપતા હતા અને સાટા પદ્ધતિ તરીકે વેપાર થતો હતો. ત્યાર પછી એકાકી વેપારી અસ્તિત્વમાં આવ્યું ત્યારે કોઈ એક વ્યક્તિ પેઢીનો ધંધો શરૂ કરતું હતું અને એક જ વ્યક્તિ માલનું વેચાણ કરતો હતો. એ માલ પોતે બનાવે અને વેચાણ કરે, એ રીતની પદ્ધતિ હતી. ત્યાર પછી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. તમને ખબર જ છે કે ભાગીદારી પેઢીમાં એક વ્યક્તિ જે ધંધો કરતો હતો એના ઘણા બધા પ્રશ્નો રહેતા હતા, કારણ કે એને દુકાન સંભાળવી, મૂડી લાવવી અથવા તો એનું આયોજન કરવા માટે કોઈ વ્યક્તિ નહોતો. તો 2 વ્યક્તિ સાથે ભેગા મળીને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં લાવ્યા. ત્યાર પછી ઈસવીસન 1760માં ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિએ ઘણા મોટા પરિવર્તનો કર્યા. ઉત્પાદન પદ્ધતિ બદલાઈ, નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા, બજારોનો વિકાસ થયો, વાહન વ્યવહારની શોધ થઈ, માંગ વધતા મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. હવે ઇંગ્લેન્ડમાં જ્યારે 1760માં એ લોકોએ જે બધા પરિવર્તનો લાવ્યા, ઔદ્યોગિક ક્રાંતિ લાવ્યા, એમાં શું કર્યું તો ઉત્પાદન પદ્ધતિ બદલી. નવી ટેકનોલોજી શોધખોળોને કારણે વધારે ઉત્પાદન થવા લાગ્યું, નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા, બજારોનો ઘણો ખરો વિકાસ થયો, વાહન વ્યવહારની પણ શોધ થઈ. વાહન વ્યવહારના કારણે એક વસ્તુ બીજી જગ્યાએ સરળતાથી મોકલી શકાતી અને વેચાણ થઈ શકતું હતું. માંગ વધતા મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. માંગ બજારમાં વધવા માંડી ધીમે ધીમે, એટલે ઉત્પાદન પણ વધવા લાગ્યું. આ ફેરફારોથી જોઈન્ટ સ્ટોક કંપનીનો નોંધપાત્ર વિકાસ થયો. એટલે હવે ધીમે ધીમે એક કોન્સેપ્ટ આવ્યો કંપનીનો. એકાકી વેપારી ભાગીદારી પેઢીની મર્યાદાઓએ કંપની સ્વરૂપનો વિકાસ કર્યો. કંપની સ્વરૂપ એટલે એના કરતાં પણ મોટું છે. હવે કંપની કેવી રીતે રચાય, કંપનીનો અર્થ શું છે એ આપણે જોઈએ. કંપનીનો કાયદો આવ્યો તે પહેલાં ઇંગ્લેન્ડમાં રાજાઓના સનદ દ્વારા કંપનીઓની સ્થાપના થતી હતી. ઈસવીસન 1600માં સ્થાપવામાં આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની આનું એક ઉદાહરણ છે. ભારતમાં કંપનીને લગતો કાયદો 1850માં કરવામાં આવ્યો, જે દ્વારા કંપનીની નોંધણી કરવામાં આવતી હતી. ત્યારબાદ ઈસવીસન 1857માં કાયદો આવ્યો, જેમાં મર્યાદિત જવાબદારીનો સિદ્ધાંત અપનાવવામાં. એટલે એની કંપનીની જવાબદારી કેવી હોય? મર્યાદિત જવાબદારી હોય. હવે તમને ખબર જ છે કે ભાગીદારી પેઢીની જવાબદારી કેવી છે? અમર્યાદિત. પોતાના અંગત મિલકત ચૂકવીને પણ પેઢીના દેવા ચૂકવવા પડે છે. આવી જવાબદારીને અમર્યાદિત જવાબદારી કહે છે. પણ અહીંયા કંપનીનો જવાબદારી કેવી હતી? તો મર્યાદિત જવાબદારી હતી. ત્યારબાદ ઈસવીસન 1860માં બેન્કિંગ અને વીમા કંપનીઓ માટે, ત્યારબાદ 1862 અને 1882ના કાયદાઓ પણ થયા. છેવટે 1908માં ઇંગ્લિશ કંપનીઝ એક્ટને આધારે 1913નો કંપનીનો કાયદો અમલમાં આવ્યો. કાયદો એક આવ્યો. ઈસવીસન 1913ના કાયદાથી ખાનગી કંપનીઓ પણ અસ્તિત્વમાં આવી. પહેલાં જે શરૂઆતમાં હતી જાહેર કંપની હતી, એનો વહીવટ જાહેર જનતા એટલે કે સરકાર દ્વારાના પ્રતિનિધિઓ દ્વારા થતો હતો. પણ
અહીંયા આગળ હવે શું થયું, ખાનગી કંપનીઓ પણ અસ્તિત્વમાં આવી. 1936માં પણ આ કાયદાઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ઊભી થયેલી પરિસ્થિતિથી ભારતમાં કંપનીદારો સુધારવાની જરૂરિયાત ઉદ્ભવી. તેથી CH ભાભાના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિની રચના થઈ, જેમાં ફળસ્વરૂપ 1956નો કંપનીદારો અસ્તિત્વમાં આવ્યો. અત્યારે જે આપણે લેટેસ્ટ યાદ રાખીએ છીએ કંપનીદારો 1956 એ છે. અત્યારે તો જો કે લેટેસ્ટમાં 2013નો કંપનીદારો આવી ગયો છે, પણ આ 1956નો કંપનીદારો એ વખતે હતો, જે 1/4/1956ના રોજથી અમલમાં આવ્યો. MCQ પ્રકારના પ્રશ્નોમાં પૂછી શકાય કે કંપનીદારો ક્યારે અમલમાં આવ્યો હતો? 1/4/1956. તો યાદ ક્યારે રાખવાનો? તો જ્યારે એપ્રિલ ફૂલ આપણે બનાવીએ છીએ 1 એપ્રિલે 1/4/1956ના રોજ અમલમાં આવ્યો. એ રીતે તમે એપ્રિલ ફૂલના દિવસ તરીકે યાદ રાખી શકો. આ કાયદો ખૂબ વિશાળ છે. તેમાં 658 કલમ અને 14 પરિશિષ્ટો છે. 14 પરિશિષ્ટ છે અને 658 જેટલી કલમો છે. આ કાયદાઓમાં પણ 1960, 1963, 1967, 1988, 1996, 1999, 2000, 2003 વગેરે વર્ષોમાં સુધારા વધારા કરવામાં આવ્યા. હાલ ભારતમાં 1956નો ભારતીય કંપની ધારો અમલમાં છે. અત્યારે જે ચાલે 1956, જો કે એના પછી પણ લેટેસ્ટ ચોપડી પ્રમાણે 2013નો કંપની ધારો અમલમાં છે, અસ્તિત્વમાં છે. હવે આપણે જોઈએ કંપનીનો અર્થ. તો કેટલાક લોકોએ જેની વ્યાખ્યા કરી છે. તો લોર્ડ જસ્ટિસ જેમ્સના શબ્દોમાં કહીએ તો કંપની સમાન હેતુ માટે ભેગી થયેલી વ્યક્તિઓનું મંડળ છે. બધાના હેતુ સરખા છે. હેતુ કયા છે? તો ઉત્પાદન કરીને વેચાણ કરવાનું, વેચાણ કર્યા પછી એનો જે નફો આવે એ વેચવાનો એનો ઉદ્દેશ્ય છે. એ કંપનીનું વ્યક્તિઓનું મંડળ છે. બીજું એક કીધું, અમેરિકન ન્યાયાધીશ જ્યોર્જ માર્શલે શું કીધું? તો કંપની કૃત્રિમ, અમૂર્ત અને અદ્રશ્ય વ્યક્તિ છે, જે માત્ર કાયદાની દ્રષ્ટિએ જ અસ્તિત્વ ધરાવે છે. તેની મુખ્ય વિશેષતાઓમાં તેનું કાયમી અસ્તિત્વ અને કાયદેસરનું અસ્તિત્વ છે. કૃત્રિમ વ્યક્તિત્વ એટલે શું? તો કંપની એ કાયદા દ્વારા જન્મેલું બાળક છે. આપણે જે હ્યુમન બિંગ છે એ આપણે એવી રીતે નહીં, પણ આ જે કૃત્રિમ વ્યક્તિ એટલે શું? કે જેને પોતાને હક અને ફરજો કંપની દ્વારા મુજબ મળેલા છે, જે માત્ર કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. એટલે એને જે પ્રોટેક્શન કરે છે અને રક્ષણ આપે છે, કાયદો આપે છે. તેની મુખ્ય વિશેષતાઓમાં કાયમી અસ્તિત્વ. કંપનીનો કોઈ જનરલ મેનેજર કે CEO મરી જાય, એનું મૃત્યુ થાય તો એનાથી કંપનીને કોઈ ફરક પડતો નથી. કંપનીનું વહન કોણ કરે છે? તો બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે, સંચાલક મંડળ કરે છે. એના પછી એમાં કીધું કે કાયદેસરનું અસ્તિત્વ. કાયદેસરનું અસ્તિત્વ એટલે શું? કંપની એવી જ વસ્તુનો વેપાર કરી શકે જે કાયદેસરનું યુનિટ હોય, કાયદેસરનો કાચો માલ હોય, કોઈ વસ્તુ જે છે એ કાયદેસરનું વેચાણ ભારતમાં થઈ શકતું હોય, બરાબર. એવી જ વસ્તુનું વેચાણ અને એવી જ કંપની ભારતમાં સ્થાપાઈ શકે. પ્રોફેસર લુઈ હેનીના શબ્દોમાં કહીએ તો કંપની નફો કરવા માટે ભેગી થયેલી વ્યક્તિઓનું મંડળ છે, સ્વૈચ્છિક મંડળ છે, જેની મૂડી ફેરબદલી થઈ શકે તેવા શહેરોમાં વહેંચાયેલી હોય છે અને તથા શહેરની માલિકી કે કંપનીના સભ્યપદ માટેની શરત છે. લુઈ હેનીનાએ શું કીધું છે? એના શબ્દોમાં કહીએ તો ભેગી થયેલી વ્યક્તિઓનું સ્વૈચ્છિક મંડળ એટલે દરેક વ્યક્તિ પોતાની સંમતિથી કંપનીમાં જોડાય છે. તેની મૂડી ફેરબદલ થઈ શકે છે, તેના શહેરોમાં વહેંચાયેલી હોય. આની જે મૂડી જે છે એ શહેરોમાં વહેંચાયેલી હોય તથા જે શહેરની માલિકી છે એ કંપનીના સભ્યપદ માટેની શરત છે. જો તમારે કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ તરીકે તમારે ભાગ લેવો હોય, વોટિંગમાં તમારે ભાગ લેવો હોય, તો તમારી પાસે એના અમુક ટકા રકમના શેર તમારી પાસે હોવા જોઈએ, બરાબર. હવે કંપની દ્વારા મુજબ શું છે? તો કંપની એટલે આ પહેલાંના કંપની દ્વારા અન્વયે રચાયેલી અને નોંધાયેલી કંપની રજિસ્ટર્ડ થયેલું હોવું જોઈએ, બરાબર. એટલે કંપની ધારા હેઠળ રચાયેલી અને નોંધાયેલી હોય છે. પછી સરળ શબ્દોમાં કહીએ તો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. તે ધંધા દ્વારા નફો વહેંચી લેવા માટે એકત્રિત થયેલી વ્યક્તિઓનું સ્વૈચ્છિક મંડળ છે. તો આપણે એના પોઈન્ટ સમજીએ તો અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ એટલે શું?
કાયદા દ્વારા જન્મેલું બાળક છે. એટલે કૃત્રિમ વ્યક્તિત્વ જેવી રીતે વ્યક્તિને હક મળે છે એવી રીતે કંપનીને પણ અમુક હકો મળે છે. અમુક હકો મળે છે એવું શબ્દ વાપરું છું. જે માણસને હકો મળે છે એવી રીતે બધા જ હકો મળતા નથી. તે ધંધા દ્વારા નફો વેચી લેવા માટે એકત્રિત થયેલ વ્યક્તિઓનું સ્વૈચ્છિક મંડળ છે. એટલે જે વ્યક્તિઓ એમાં જોડાય છે સ્વૈચ્છિક રીતે જોડાય છે. બરાબર. આજે આપણે જે અભ્યાસ કર્યો એ કંપનીનો અર્થ સમજ્યા અને કંપનીના વ્યાખ્યાઓ જે છે એ સમજ્યા. બરાબર. થેન્ક યુ.